નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં બેંકમાં લૂંટ અને ફાયરિંગની ઘટનાને અંજામ આપીને જેલમાં ગયેલા અને ત્યારબાદ જામીન પર છૂટેલા એવા બે લોકોએ નશીલા પદાર્થ વેચવા અંકલેશ્વર આવતા બિહારના બંને યુવાનોને 11.5 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે એસઓજી પોલીસે જીઆઈડીસી બસ ડેપો પાસેથી ઝડપી લીધા હોવાની વિગતો આજે પત્રકાર પરિષદમાં ડીવાયએસપીએ આપી હતી। પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા આદર્શનગરમાં રહેતો રાકેશ મંડલ નામનો ઈસમ તેની પાસે રહેલી સ્કૂલ બેગમાં માદક પદાર્થનો જથ્થો લઈ અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો ખાતે આવનાર છે। બાતમીના આધારે પોલીસે એસટી ડેપો વિસ્તારમાં વોચ ગોઠવી હતી। તે દરમિયાન શંકાસ્પદ ઈસમો એસટી ડેપોમાંથી બહાર નીકળી કિસ્મત ગેસ્ટ હાઉસ તરફ જતા જોવા મળ્યા। પોલીસે તેમને અટકાવી તપાસ કરતા બેગમાંથી કુલ 58.11 ગ્રામ મિક્સ હેરોઇન ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરના સારંગપુર આદર્શનગરમાં રહેતા રાકેશ કુમાર ચંદ્રશેખર રાધે મંડલ તેમજ તેને લેવા આવેલા દીપક કુમાર સુબોધ કુમાર સિંહને ઝડપી પાડ્યા હતા। પૂછપરછમાં રાકેશે કબૂલાત કરી કે 10 દિવસ અગાઉ પોતાના વતન ગયો હતો અને અંકલેશ્વર પરત આવવાના 2 દિવસ પહેલા લક્ષ્મણનગર ખાતે રહેતા સંતોષ નામના ઈસમનો ફોન આવ્યો હતો। સંતોષે હેરોઇન ડ્રગ્સ લાવી આપવાના બદલામાં ₹10,000 આપવાની વાત કરી હોવાનું પણ રાકેશે જણાવ્યું હતું। જ્યારે દીપક કુમારે રાકેશને લેવા માટે એસટી ડેપો ખાતે આવ્યો હોવાની કબૂલાત કરી। પોલીસે મિક્સ હેરોઇન ડ્રગ્સ ઉપરાંત 2 મોબાઈલ ફોન મળી અંદાજે ₹11.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ડ્રગ્સ મંગાવનાર સંતોષ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। બનાવ અંગે આગળની તપાસ ભરૂચ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરમાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેઇન અંતર્ગત ગત રોજ 14/1/2026ના રોજ ભરૂચ એસઓજીએ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસનો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે। જેમાં 2 આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંહ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે। આ બંને જણા જે છે તેમની પાસેથી 58.11 ગ્રામ જેટલો હેરોઇનનો મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 11,62,000 થાય છે। આ તમામ મુદ્દામાલ મળી અને કુલ 11,72,000 જેટલો મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી છે। સર, આપણે જે આરોપીઓ છે એ લોકો યુનિયન બેંકની લૂંટની અંદર પણ સામેલ હતા એવું કંઈક? આ બંને આરોપીઓએ ભૂતકાળમાં 2022માં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં લૂંટ કરી હતી અને તેમની વિરુદ્ધ 2 અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે। બીજો ભૂતકાળ ઇતિહાસ ના, અત્યારે આ 2 મળ્યા છે। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દ્વારા 50,000ની માંગણી નો ઓડિયો વાયરલ થયા બાદ વિવાદનો ભમર પૂરો છંછેડાયો હતો। ત્યારે આજે આ મામલે યુવા કોંગ્રેસ દ્વારા તોડબાજ પતિ પત્ની હટાવોના નારા સાથે પાલિકા કચેરી ખાતે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો હતો અને ચિલ્ડ્રન બેંકની નોટો ઉડાવીને વિરોધ કરતા પાલિકાના ચીફ ઓફિસરે આ મામલે 2 દિવસમાં તપાસ કરવાની ખાતરી આપી હતી। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખના કથિત ભ્રષ્ટાચાર સંબંધિત 50,000 રૂપિયાની માંગણીના ઓડિયો વાયરલ થયા બાદ શહેરની રાજનીતિ ગરમાઈ છે। આ મુદ્દે આજે કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસ દ્વારા ઢોલ નગારા અને મ્યુઝિક સિસ્ટમ સાથે પાલિકા કચેરી ખાતે ઉગ્ર દેખાવો યોજાયા। કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચિલ્ડ્રન બેંકની નોટો ઉડાવીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો। પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે તોડબાજ પતિ પત્ની હટાવો, ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર જેવા નારા લગાવવામાં આવ્યા હતા। વિપક્ષે પાલિકા કચેરીમાં પ્રવેશી સૂત્રોચ્ચાર કર્યા। સરકારના પરિપત્રોની અવગણના કરી પાલિકામાં ચાલતા કથિત પતિરાજ સામે પણ આકરા આક્ષેપો કર્યા। કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ અંકલેશ્વર સ્ટેશન રોડથી 3 રસ્તા સર્કલના આઇકોનિક રોડના અંદાજે 75 લાખ રૂપિયાના કામમાં ખાયકી, ડમ્પિંગ સાઇટમાં 3 વખત આગ લાગવાની ઘટનામાં કૌભાંડ તેમજ વિવિધ કોન્ટ્રાક્ટોમાં પ્રમુખ અને તેમના પતિ દ્વારા કટકી લેવાતી હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા। આ વિરોધ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા, જિલ્લા મહામંત્રી શૈલેષ પ્રજાપતિ, અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની તેમજ પાલિકાના વિપક્ષના સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મુદ્દે સંદીપ માંગરોલા અને શેરખાન પઠાણ દ્વારા નિવેદનો આપવામાં આવ્યા, જ્યારે પાલિકાના ચીફ ઓફિસર કેશવ કુલડિયાએ પણ સમગ્ર મામલે પોતાનો પ્રતિભાવ આપ્યો। આજે યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે 50,000 રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માગી છે, એ બાબતે આજે 72 કલાકથી પણ વધુ સમય થયેલો છે। ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને
હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી. કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે. આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નગરપાલિકાથી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે. આ વિસ્તારના ધારાસભ્ય એ આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે, આ નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજબરોજના જે કંઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ, એની લેશ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી, પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા પર્સન્ટેજ અમને મળે, આ જ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહેલા છે, હોદ્દેદારો કરી રહેલા છે. અને એટલા જ માટે આજે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે, નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો. એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી. હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બૂમો પાડી પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે, ભ્રષ્ટાચારને કોઈ પણ સ્થાન નથી અને અનેક વખત તમે વિપક્ષો ઉપર પ્રહાર કરો છો. આ વખતે તમારી જીભ કેમ સેવાઈ ગઈ છે મનસુખભાઈ? તમારા જ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયોની અંદર 50,000 રૂપિયાની માંગણી કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો? આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે? ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્યને મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે ને આજે આ બાબતે સાચા હો તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક, નહીં તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ. તો આ ભારતીય જનતા પાર્ટીની જે ચાલ ચલગત જે છે એ લોકોને એનો ખ્યાલ આવે. આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે, એનો જવાબ પ્રજા આપશે. પરંતુ તમારી જે નૈતિક જવાબદારી સંસદ સભ્ય તરીકેની છે, ધારાસભ્ય તરીકેની છે અને નગરપાલિકાના પ્રમુખ તરીકેની છે, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના એ પણ કેમ ચૂપ બેઠા છે? શું તમે પણ આ ભ્રષ્ટાચારની અંદર સામેલ છો? જેટલા પણ ભાજપના સભ્યો આજે મૌન ધારણ કરીને બેઠા છે એનો મતલબ કે એ પણ આ કટકીની અંદર તમામનો સમાવેશ થયેલો છે, એ તમામને પણ આના પૈસા પહોંચી રહેલા છે. આજે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે. 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે. ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર પણ સ્વીકારવા તૈયાર નથી. યુવક કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે. જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખની ઉપર કાર્યવાહી નહીં કરે, એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે, ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી. આખો અંકલેશ્વર શહેર બેહાલ છે. ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે. સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનો આ લોકો સેટિંગ કરતા હશે. ત્યારે અમને લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપનો પદ અધિકારી કે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય બોલવા તૈયાર નથી. ત્યારે અમને લાગે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને ઠેઠ સીએમઓ સુધી જતો હશે એવું અમે લોકો અહીંયા આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ. જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે.
અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે. એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, વિપક્ષ આજે વિરોધ કરવા આવ્યું છે, તમારી પાસે રજૂઆત કરી છે, શું માંગણી કરી છે? એમણે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરવાની માંગણી કરેલી છે. અંકલેશ્વર શહેરના ભાટવાડ વિસ્તારમાં છાપરા ચડેલા બાળકને વીજ કરંટ લાગતા એક યુવાને પોતાનો જીવ જોખમમાં નાખીને બાળકને બચાવ્યો હતો. અંકલેશ્વર નગરમાં આવેલ ભાતવાડા વિસ્તારમાં પતરાવાળા મકાન ઉપર યુવાન પતંગ લૂંટવા ચડ્યો હતો. તે સમયે તેને જોરદાર વીજ કરંટ લાગતા તે ત્યાં જ ઢળી પડ્યો. આ ઘટનાને પગલે નજીકમાં ઉભેલ ઇમરાન મુલ્લાએ જોઈ જતા તેઓ તાત્કાલિક દોડ્યા અને એક લાકડા વડે વીજ વાયરને ખસેડી નજીકમાં જઈ યુવાનને ખેંચી તેને ઉંચકી બહાર લાવી દાઝી ગયેલ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના કાંકરિયા ગામ ખાતે સામાજિક વનીકરણ રેન્જ અને આમોદ આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના કાંકરિયા ગામે આવેલા કોમ્યુનિટી હોલમાં સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ આમોદ તથા આમોદ આરોગ્ય વિભાગના સહયોગથી નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ગામ લોકોને સ્થળ પર જ તાવ, ખાંસી, શરદીની જરૂરી મેડિકલ દવાઓ આપવામાં આવી હતી તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું. ઉપરાંત ઇજાગ્રસ્ત વ્યક્તિઓનું ડ્રેસિંગ સહિતની કામગીરી કરવામાં આવી. આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સફા મેમણ સહિતની મેડિકલ ટીમે કેમ્પમાં સેવા આપી. મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે ગામના સરપંચ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ, ફોરેસ્ટર અનિલ પડિયાર, નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર આદિવાસી વસ્તી ધરાવતા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન થતા લોકોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો. આજરોજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ આમોદ રેન્જ દ્વારા અત્રે કાંકરિયા ગામ ખાતે મેડિકલ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે, જે બદલ અત્રેને આમોદની મેડિકલ ટીમનો સારો એવો સહયોગ મળેલો છે. કાંકરિયા ગામના સરપંચશ્રી તરફથી પણ જે પાયાની સુવિધા અત્રે આપવામાં આવેલી છે તે બદલ હું એમનો આભાર માનું છું. અને વખતો વખત જ્યારે પણ આ રીતે અમારો કોઈ પણ પ્રોગ્રામનું આયોજન કરે તો એમના સાથ સહકારની અપેક્ષા રાખું છું. અને નાના લોકો આ મેડિકલ કેમ્પનો લાભ લે, તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે બાબત હું તમામ લોકોનો આભાર માનું છું. જય ભારત, જય. ઓડિશાના કટક ખાતે ભારતીય મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી રદ કરતા આજે આ મામલે ભરૂચ ખાતે ભારતીય યુવા મોરચા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આદિવાસી અને દલિતોને દબાવવા આરએસએસ અને બીજેપીનું કાવતરું હોવાની વાત કરી હતી. ભરૂચમાં આજરોજ ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા અને રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા દ્વારા બામસેફ અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી છેલ્લી ઘડીએ રદ કરવાના વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કટક બામસેફ અને ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય અધિવેશનની પરવાનગી છેલ્લી ઘડીએ રદ કરવાના વિરોધમાં સંગઠનો દ્વારા તેને આરએસએસ, બીજેપીનું કાવતરું ગણાવી રાષ્ટ્રવ્યાપી તબક્કાવાર આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. અધિવેશન ઓબીસીની જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે આયોજિત થવાનું હતું અને તમામ કાનૂની પરવાનગીઓ અગાઉથી લેવાઈ હોવા છતાં વહીવટી તંત્રે અચાનક પરવાનગી રદ કરી હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું છે. આ મુદ્દે 7 જાન્યુઆરીએ 725 જિલ્લાઓમાં આવેદનપત્ર, 15 જાન્યુઆરીએ જિલ્લા મુખ્યાલય પર વિરોધ પ્રદર્શન, 22 જાન્યુઆરીએ રેલી અને 22 ફેબ્રુઆરીએ નાગપુરમાં આરએસએસ મુખ્યાલય સામે વિશાળ રેલી યોજવાની જાહેરાત કરાઈ છે. વધુમાં સંગઠનોએ પરવાનગી પુનઃ સ્થાપિત કરવી, તેમને થયેલા નુકસાનની ભરપાઈ કરવી અને ઓબીસી જાતિ ગણતરીના મુદ્દે સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં ભારતીય યુવા મોરચા ભરૂચ જિલ્લા અધ્યક્ષ લંકેશ મયાત્રા, બામસેફ પૂર્ણકાલીન પ્રચારક નરેશ ગોહિલ, પરેશ મહેતા અને ભારત મુક્તિ મોરચાના આગેવાન અરવિંદ પરમાર, ઈશ્વર વાઘેલા, નટુ પરમાર અને રમેશ પરમાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પરેશભાઈ મહેતા, મૂળ નિવાસી સંઘ ભરૂચ. આજે જે આવેદનપત્ર આપવાનો છે એનો મેઇન મુદ્દો આપણે જાતિ જનગણનાનો છે. કે આ દેશના જાતિ જનગણના બહુ મહત્વનો મુદ્દો નથી, પણ રાષ્ટ્રીય નિર્માણનો મુદ્દો છે. કે જેથી આ દેશના લોકતંત્રનો અમલ થાય. લોકતંત્ર અમલ થવાથી આ દેશમાં લોકોને સાજેદારી મળે, જે મૂળ નિવાસી લોકોને દરેક ક્ષેત્રમાં શાસન પ્રશાસનમાં પણ મળે. કારણ કે આપણે જોયું છે કે પહેલાં બી આ દેશના લોકોને લોકમાન્ય આઝાદી પહેલાં સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે એ બને લોકોને, અમારા જે લોકો છે મૂળ નિવાસી લોકો આ દેશમાં વધારે એ લોકોએ આંદોલન કરેલું. એ આંદોલનનો જે મીઠા ફળ અમને મળવા જોઈએ એ અમને કોઈ મળ્યા નથી. અને સ્વરાજ એટલે પોતાનું રાજ એ લોકો આજે વર્ચસ્વવાદીઓએ પોતાનું રાજ સ્થાપિત કરી દીધું છે. આજે અમારા દેશના લોકોને, મૂળ નિવાસી લોકોને, આ દેશના 85% મૂળ નિવાસી લોકોને હિન્દુના બાને આ દેશના વર્ચસ્વવાદીઓ એમનો મત લઈને એમના જે હકના અધિકાર આપવાના છે એ હક અધિકાર આપતા નથી. એના હકના અધિકારને નાબૂદ કરી રહેલા છે. માટે અમારી એક જ માંગણી છે આવેદનપત્ર આપવાની કે આજે આ દેશમાં જે મૂળ નિવાસી લોકો છે એમની વસ્તી ગણતરી કરો, ઓબીસીની પણ વસ્તી ગણતરી કરો અને મંડળ પંચનો જે લાભ સરકારે જે 40 ધારાઓ અનુચ્છેદ આપેલા છે એ 40 કલમોનો
મૂળ નિવાસી મંડળ પંચના લોકો અમલ થાય તો આ ઓબીસીના તમામ લોકોને એનો લાભ મળે. ફક્ત 2 કલમોનો ઉપયોગ થયો છે, બાકીની 38 કલમો જે છે મંડળ પંચની એનો કોઈનો ઉપયોગ થયો નથી. માટે આ તમામ જો કલમમાં બાકીની 38 કલમનો ઉપયોગ કરી ઓબીસીના લોકોને એનો લાભ આપવા વિનંતી છે. મારું નામ લંકેશ જયસિંહભાઈ મયાત્રા, ભારત મુક્તિ મોરચા ભરૂચ જિલ્લા યુનિટ તરફથી આજે બહુજન ક્રાંતિ મોરચા, ભારત મુક્તિ મોરચા, રાષ્ટ્રીય પિછડા વર્ગ મોરચા દ્વારા આવેદનપત્ર આપવાનું અને ધરણાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે. આ 4 ચરણોનું આંદોલન છે, જે બામસેપ અને ભારત મુક્તિ મોરચાનું જે રાષ્ટ્રીય અધિવેશન ઓડિશા કટક ખાતે થવા જઈ રહ્યું હતું, તેની છેલ્લા સમયે આરએસએસ પ્રેરિત બીજેપી સરકારે પરમિશન રદ કરી હતી. એના વિરોધમાં ઓબીસીની જાતિ આધારિત જનગણના નથી કરતી સરકાર, એના વિરોધમાં અને ઈવીએમથી જે નાજાયજ સરકાર ચૂંટીને આવી રહી છે એના વિરોધમાં આજે ધરણાનો બીજા ચરણનું આંદોલન અહીંયા ભરૂચ ખાતે કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા, રાષ્ટ્રીય પિછડા વર્ગ મોરચા અને ભરૂચના તમામ એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીના સામાજિક સંગઠનો દ્વારા સાથ સહયોગ આપીને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના સાબરમતી આશ્રમ ખાતેથી નીકળેલી પદયાત્રીઓ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેઓનું જવાહર બાગ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી નીકળેલી દાંડી પદયાત્રા અંકલેશ્વર પહોંચતા શહેરના જવાહર બાગ ખાતે ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી આ દાંડી પદયાત્રામાં રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલો, બ્રિગેડિયરો સહિત કુલ 11 સભ્યોની ટીમ સામેલ છે. તેમની સાથે બ્રિગેડિયર SK ચતુર્વેદી, ગિરીશ જોશી, તુષાર મિશ્રા, V શ્રીનિવાસન સહિત અન્ય બ્રિગેડિયરો પણ ટીમમાં સામેલ છે. આ દાંડી પદયાત્રાનો મુખ્ય હેતુ ભારત સરકારના વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની જાણકારી જનતા સુધી પહોંચાડવી તેમજ સરકારના વિકસિત ભારત 2026ના સંકલ્પ માટે જનજાગૃતિ ફેલાવવાનો છે. આ હેતુસર સાબરમતીથી દાંડી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રા અંકલેશ્વર ખાતે પહોંચતા જવાહર બાગમાં યાત્રાળુઓનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે NCC સુરતના કેડેટ્સ હાજર રહ્યા હતા અને તેમને સલામી આપવામાં આવી હતી. टोटल 10 लोग हैं, जिसमें एक कल हमसे आधा जो है ना
यात्रा के कारण उनको जाना पड़ा। अभी हम 9 हैं आज, और हमारे पास बाद में 5 और जुड़ेंगे, तो जब हम दांडी पहुंचेंगे तो हम 14 लोग हो जाएंगे टोटल। ठीक है। दूसरा, हम 2 तारीख को सब साबरमती पहुंच गए थे, और 3 को हम साबरमती से चले, और हम 17 तारीख को दांडी पहुंचेंगे। और ये टोटल जो डिस्टेंस है तकरीबन 400 किलोमीटर है। जब बापू ने ये यात्रा की थी तो उस समय 388 किलोमीटर था ये डिस्टेंस, जो बापू ने 24 दिनों में किया था। हमारे लिए डिस्टेंस थोड़ा ज़्यादा इसलिए हो गया क्योंकि बाद में कई सड़कें बन गई, जो पुराने रास्ते से वो बदल गए। और हमारा लार्जर मकसद ये है कि एक अवेयरनेस स्प्रेड करना सोसाइटी में। जैसे जब गांधी जी 1930 में गए तो 17 साल बाद हमको इंडिपेंडेंस मिली। आज हमारा भी मकसद ये है कि हम एक अवेयरनेस स्प्रेड करें गवर्नमेंट के प्रोग्राम्स के बारे में, ताकि हम 2047 में जो विकसित भारत का जो मकसद है उसको हम अचीव करने में अपना सहयोग दें। जो एक बूंद में सागर में एक बूंद की तरह हो सकता है, मगर हमारी कोशिश यही रहेगी। इसके अलावा फिज़िकल फिटनेस, हम सब 62 साल से ऊपर की उम्र के हैं। जब गांधी जी ने किया था वो 61 साल के थे। तो हमारे को ये भी पता लगता है कि कितना कि एज कोई मेजर फैक्टर नहीं होता। अगर आपके में हिम्मत है, कॉन्फिडेंस है, डिटर्मिनेशन है, तो आप कुछ भी किसी भी समय अचीव कर सकते हैं। અંકલેશ્વર હાસડ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક શેરડી ભરેલા ટ્રેક્ટર બાઇક સવારને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 યુવાનોને ઈજા પહોંચી હતી। અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક શેરડી ભરેલા અજાણ્યા ટ્રેક્ટરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક યુવકનું મોત થયું, ત્યારે બાઇક પર સવાર 2 યુવકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો। પ્રાપ્ત વિગત મુજબ અંકલેશ્વરના નવા ધુંતુરિયા ગામનો 19 વર્ષીય કરણ મુકેશ વસાવા પોતાના મિત્ર આશિષ વસાવા તથા અક્ષય વસાવા સાથે બાઇક પર સારંગપુર મુકા જઈ રહ્યો હતો। ત્રણેય હાંસોટ રોડ ઉપરથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન કડકિયા કોલેજ પાસે શેરડી ભરેલા અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે બાઇકને ટક્કર મારી હતી। ટક્કરના કારણે ત્રણેય યુવકો રોડ પર પટકાયા। અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા કરણ વસાવા, આશિષ વસાવા અને અક્ષય વસાવાને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે કરણ વસાવાને મૃત જાહેર કર્યો, ત્યારે આશિષ અને અક્ષય વસાવાની સારવાર ચાલુ છે। અકસ્માતની જાણ થતાં અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન પર દોડી આવી હતી। પોલીસે મૃતક કરણ વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકા પોલીસે 2 લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને 3 જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામના મંદિર ફળિયામાં જુગાર રમતા 2 ઈસમોને અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 મહિલા સહિત 3 ઈસમો ફરાર થતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પરથી ₹2000 રોકડા મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ કાપોદ્રા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન જુગાર રમાતો હોવાની બાતમી મળતા મંદિર ફળિયા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન જુગાર રમતા વિશાલ બાલુ પટેલ અને સાદિક સલીમ તર્કી નામના 2 ઈસમોને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા। રેડ દરમિયાન 2 મહિલા સહિત 1 ઈસમ ફરાર થઈ ગયા। પોલીસે સ્થળ પરથી રોકડા ₹2000 જપ્ત કરી જુગાર પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાનોલી ખાતે વિદેશી દારૂ સાથે એલસીબી પોલીસે મહિલાને ઝડપી લઈ હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ એલસીબી પોલીસે પાનોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યવાહી કરી ગેરકાયદેસરનો વગર પાસ પરમિટ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાનોલી ગામના મંદિર ફળિયામાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન રમીલાબેન હીરાભાઈ વસાવાના ઘરની તપાસ કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી આવ્યા। પોલીસે કુલ 48 નંગ દારૂની બોટલો તથા બિયર ટીન જેની અંદાજિત કિંમત ₹19,550 થાય છે તે કબજે કરી આરોપીની ધરપકડ કરી। આરોપી પાસેથી દારૂ રાખવા કે વેચાણ અંગે કોઈ પાસ પરમિટ રજૂ ન કરી શકતા ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર કાર્યવાહી ભરૂચ એલસીબીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેરના તાળફળિયામાં જાહેરમાં સટ્ટા બેટિંગના જુગાર રમતા 4 લોકોને પોલીસે ઝડપી લીધા હતા। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા મકર સંક્રાંતિ તહેવારના અનુસંધાને પેટ્રોલિંગ દરમિયાન ચોટા નાકા પાસે આવેલા તાળફળિયા વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે સટ્ટા બેટિંગનો જુગાર રમતા 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસને મળેલી બાતમીના આધારે તાળફળિયાના પાછળના ભાગે ગામ તળાવ નજીક આવેલ ખુલ્લી જગ્યામાં રેડ હાથ ધરવામાં આવી। રેડ દરમિયાન વિજય દલપત વસાવા સહિત 4 ઇસમો આંખ ફરકના સટ્ટા બેટિંગમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું। પોલીસે સ્થળ પરથી રોકડા ₹6890 તેમજ સટ્ટા રમવાના સાધનો જેમ કે સ્લીપ બુક, કાર્બન પેપર, બોલપેન અને પેડ જપ્ત કર્યા। પકડાયેલા ઇસમોમાં વિજય દલપત વસાવા, ગૌતમ બાબુ વસાવા, ઇમ્તિયાઝ નાઝીમ પઠાણ તથા મોહમ્મદ અમીન ગુલામ નબીવાલાનો સમાવેશ છે, જે તમામ અંકલેશ્વર શહેર વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે। આ મામલે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।
આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.